વાઘોડિયા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે પૂર્વ વિસ્તારમાં પ્રથમ વખત યોજાનાર રન ફોર હ્યુમન સેફટી માટે આયોજકો દ્વારા વિશેષ બેઠક મળી હતી, જેમાં પાર્શ્વગાયિકા ખાસ ઉપસ્થિત રહી હતી। શહેરના પૂર્વ વિસ્તારમાં સૌપ્રથમ વખત આગામી 12મી તારીખે પરિવાર 4 રસ્તા સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસેથી રન ફોર હ્યુમન સેફટી હેઠળ દોડ યોજાનાર છે, જેમાં અંદાજે 25,000 ઉપરાંત દોડવીરો ભાગ લેનાર છે, જેને લઈ આજરોજ પરિવાર 4 રસ્તા સ્થિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે કાર્યક્રમના અધ્યક્ષ શૈલેષ સોટ્ટાએ આયોજકો સાથે બેઠક યોજી હતી, જેમાં રામલીલા પિક્ચરમાં ટાઇટલ સોંગ ગાઈ શહેરનું ગૌરવ વધારનાર ભૂમિ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહી હતી અને રેવા પાર્ક ગ્રાઉન્ડ ખાતે ભૂમિ ત્રિવેદી દ્વારા મ્યુઝિક કોન્સર્ટનું પણ આયોજન કરાયું છે। ત્યારે રન ફોર હ્યુમન સેફટીમાં દોડવીરોને પ્રોત્સાહિત કરવા પોતે પણ દોડશેનું ભૂમિ ત્રિવેદીએ જણાવ્યું હતું અને that will be the best part of the evening and of the day. તમને જે સમય આ અંગે જાણ કરવામાં આવી હતી તે અંગે તમારા માઇન્ડમાં ફર્સ્ટ વિચાર શું આવ્યો હતો? I was really happy, I was impressed અને being a Barodian હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું કે હું વડોદરાની દીકરી છું અને આજે મને એટલો બધો સપોર્ટ મળ્યો। પર્સનલી અગર હું જોવા જાઉં, ઇન્ડિયન આઇડલથી લઈને અત્યારે મારું જે લેટેસ્ટ સોંગ આવ્યું છે એ જે સફર રહ્યો છે એમાં જે મને સપોર્ટ મળ્યો છે, એટલે હું વડોદરાની બિંગ અ ડોટર ઓફ બરોડા સિટી હું બહુ જ ખુશ છું અને આજે વુમેન સેફટી માટે જે અમે આ દોડ કરી રહ્યા છે એના માટે આઈ એમ રિયલી હેપી। 2014નો દિવસ એ સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ અને વર્લ્ડમાં એ ડોટર્સ ડે તરીકે એટલે કે દીકરીઓના દિવસ તરીકે ઉજવાય છે। તે દિવસે શહેરના પૂર્વ વિસ્તારમાં એક ઐતિહાસિક દિવસ ગણાશે કે આ દિવસે રન ફોર વુમન સેફટી કદાચ ભારત દેશમાં પહેલીવાર કદાચ કેન્ડલ લાઇટોનું માર્ચ થઈ હશે, પણ મહિલાઓની સુરક્ષા માટેની ચિંતા કરીને એમને જાગૃત કરવા માટે એક દોડનો કાર્યક્રમ થતો હોય તે શહેરના પૂર્વ વિસ્તારમાં થઈ રહ્યો છે અને તે પ્રસંગે ભૂમિ ત્રિવેદી જે વડોદરાની દીકરી છે, બ્રહ્મ સમાજની દીકરી છે અને એનું કોન્સર્ટ લાઈવ કોન્સર્ટ સાંજે 7:30 વાગે પૂર્વ વિસ્તારમાં જય અંબે ગરબા ગ્રાઉન્ડ રેવા પાર્ક પાસે થનાર છે અને મોટી સંખ્યામાં લોકો આમાં ઉપસ્થિત